નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મુકેશ કલસરિયા, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ફરી આપનું સ્વાગત કરું છું. મિત્રો આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈશું તમામ એસિડ અને બેઝની શું સમાનતા છે, અને આપણે આજના લેક્ચરમાં જોવાનું છે એસિડ અથવા બેઝના દ્રાવણો કેટલા પ્રબળ છે. તો મિત્રો આપણો આજનો ટોપિક છે એસિડ અને બેઝના દ્રાવણો કેટલા પ્રબળ છે. તો પ્રબળતાની નક્કી કરવા માટે કંઈક ને કંઈક એવું સાધન હોવું જોઈએ કે જે આપણે એની પ્રબળતા નક્કી, બરાબર. એસિડ અને બેઝમાંથી કોણ વધારે પ્રબળ છે આપણે જેને કંઈક વડે માપવું પડે તો જ આપણને ખબર પડે કે એસિડ વધારે પ્રબળ છે કે બેઝ વધારે પ્રબળ છે. તો મિત્રો સામાન્ય કહીએ તો આપણે એને પીએસ વડે માપી શકીએ, બરાબર. તો જેના 7 હોય, પીએસ 7 આવે એટલે એને તટસ્થ કહેવાય, અને 7થી જેમ ઘટતા જાય એ એસિડિક, અને 7થી જે પ્લસ થાય એ બેઝિક, અને પીએસ મેક્સિમમ 14, મિનિમમ 0, બરાબર. આ પીએસનો આંક છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ કે એસિડ અથવા બેઝના દ્રાવણો કેટલા પ્રબળ છે. તો આપણે જાણીએ છીએ કે એસિડ સૂચકો એસિડ અને બેઝ વચ્ચે ભેદ પારખવા માટે ઉપયોગી લઈ શકાય, બરાબર. એસિડ બેઝ સૂચકો કોને કહેવાય? જેમ કે મોરથુથુ, આ બધા શું કહેવાય સૂચકો છે જેની મદદથી ખબર પડી જાય કે એસિડ છે કે દ્રાવણ બેઝ. આપણે અગાઉના વિભાગમાં મંદન પ્રમાણે, બરાબર, તો જ્યારે H+ અથવા OH- આયનોની દ્રાવણમાં તથા ઘટાડા વિશે પણ શીખી ગયા. તો આપણે જાણતા કે એસિડમાંથી H+ અને બેઝમાંથી OH- મુક્ત થતું હતું. શું આપણે દ્રાવણમાં રહેલા આયનોની માત્રા જથ્થાત્મક રીતે જાણી શકીએ? હવે દ્રાવણમાં આયનોની માત્રા જથ્થાત્મક તો આપણે જાણવી પડે, બરાબર. એની માટે સમીકરણ ઉપરથી આપણે તેની ગણતરી કરી શકીએ છીએ. શું આપણે નક્કી કરી શકીએ કે એસિડ અથવા બેઝ કેટલા પ્રબળ છે? હા, આપણે નક્કી કરી શકીએ કે એસિડ અને બેઝ કેટલા પ્રબળ છે. તેના પીએસ મીટર વડે માપવામાં આવે તો આપણને ચોક્કસ ખબર પડે કે એસિડ અને બેઝ કેટલા પ્રબળ છે. મિત્રો આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે, બરાબર. તો આપણે સાર્વત્રિક સૂચક, બરાબર, કે જે કેટલાક સૂચકોનું મિશ્રણ છે તેનો ઉપયોગ કરીને આમ કરી શકીએ. સાર્વત્રિક સૂચક કોને કહેવાય? સાર્વત્રિકનો મતલબ થાય બધે જ માન્ય હોય, જે બધી જગ્યાએ વેલિડ હોય અને જેનો ઉપયોગ પણ લઈ શકે, એને સાર્વત્રિક સૂચક કહેવામાં આવે છે, બરાબર. કે જેનો ઉપયોગ ફરી કરીને આમ આપણે કરી શકીએ કે સાર્વત્રિક સૂચકના દ્રાવણમાં હાઇડ્રોજન આયનોને જુદી જુદી સાંદ્રતાને જુદા જુદા રંગ દર્શાવે છે. જેમ સાંદ્રતા વધે ઘટે તો રંગ પણ બદલાયા કરે છે, બરાબર. આને સાર્વત્રિક સૂચક તરીકે ઓળખવામાં આવે છે. મતલબમાં સાર્વત્રિક સૂચક એટલે એવું કે જે બધી જગ્યાએ માન્ય ગણાય, ગમે તે જગ્યાએ રાખવામાં આવે તો તે વેલિડ ગણવામાં આવે છે. હવે ત્યાર પછી વાત કરીએ તો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલી માપક્રમને પીએચ માપક્રમ કહે, બરાબર. હું કીધું? દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટે, હવે એસિડિક છે કે બેઝ છે, દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન છે એની સાંદ્રતા પ્રમાણે કહી શકીએ કે એસિડિક છે કે બેઝ છે, તેને એના પીએસ માપક્રમ કહે છે. તો હવે તમને સામાન્ય પૂછે કે પીએસ માપક્રમ કોને કહેવાય? તો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન વાયુને, બરાબર, હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવાના જે સાધન છે એને શું કહેવાય? પીએસ માપક્રમ કહે છે. પીએસમાં પી જર્મન શબ્દ પોટેન્સ, બરાબર, કે જેનો અર્થ થાય છે શક્તિ, શોષક. તો પીએસ માપક્રમ દ્વારા આપણે 0 જે ખૂબ જ એસિડિક હોય તેને થી 14 જે ખૂબ જ આલ્કલાઇન એટલે કે બેઝ હોય સુધીનું પીએસ માપન કરી શકીએ છીએ. એટલે 0 થી 14 સુધીનું પીએસ માપક્રમ કરી શકીએ છીએ. પીએસ એક સાધારણ સંજ્ઞા તરીકે ગણવી જોઈએ કે જે દ્રાવણોમાં એસિડિક કે બેઝિક સ્વભાવ સૂચવે છે. કે જે દ્રાવણ આપણું એસિડિક છે કે બેઝિક છે એ સામાન્ય સૂચનક આપણને કોણ સૂચક સૂચવે છે? જે પીએસ છે તે સામાન્ય આપણને સૂચક સૂચવે છે. તો જેમ પીએસનું મૂલ્ય 7 થી 14 સુધી વધે તેમ દ્રાવણમાં OH- આયનોની સાંદ્રતામાં થતો વધારો સૂચવે છે, બરાબર. તો જેમ પીએસમાં આપણે કહીએ કે એનો એસિડિક સ્વભાવ અને બેઝિક સ્વભાવ કેના આધારે નક્કી કરીએ? તો કે જેવી રીતે પીએસ 0 થી 0 તરફ વધે, બરાબર, અથવા તો 0, 1, 2, 3, 4, 5, 6, 7
આવી રીતે માપક્રમ કરીએ તો એ શું થાય છે, એસિડ માપક્રમ થયું. પછી 7 પર સેન્ટર આવે તો એને તટસ્થ, અને જે 7 થી એટલે કે 8, 9, 10, 11, 12, 13, 14 તો આ જે માપક્રમ છે એને બેઝ માપક્રમ કહેવામાં આવે છે. બરાબર. તો આ હાઇડ્રોજનની આયનનો એટલે કે જે હાઇડ્રોજનની સંખ્યા છે એમાં જેમ વધારો કે ઘટાડો એટલે હાઇડ્રોજન આયનની ઉપર પીએચ માપક્રમ નક્કી કરવામાં આવે છે. બરાબર. તટસ્થ દ્રાવણની પીએચ કેટલી હોય છે? 7 હોય છે. તટસ્થ દ્રાવણ હોય એની પીએચ કેટલી હોય છે? 7 હોય છે. પીએચ માપક્રમ પર 7 થી ઓછા મૂલ્યની એસિડિક દ્રાવણનું શોષણ કરે છે. તમે અહીંયા લિસ્ટ અહીંયા પીએચ પેપર આપેલું છે તેમાં જોઈ શકો કે 7 થી જે ઓછી પીએચ આવે એને શું કહેવાય? એસિડિક કહેવામાં આવે છે. બરાબર. જેમ પીએચનું મૂલ્ય 7 થી 14 સુધી વધે તેમ દ્રાવણોમાં OH માઇનસ આયનની સાંદ્રતામાં વધારો. જેમ 0 થી 7માં શું વધારે આયનો હોય? H પ્લસ આયનો, અને 7 થી 14માં OH માઇનસ આયનોનું પ્રમાણ વધારે હોય છે, જે સૂચવે છે કે આલ્કલીની પ્રબળતામાં વધારો થાય છે. અને સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંશ્લેષિત એટલે તરબોળ કરેલો પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. એટલે ભીનું પેપર કરવામાં આવે છે, જે ડિસ્ટિલ વોટર એટલે કે જે વરસાદનું પાણી હોય એમાં પલાળેલું પેપર આપણે વાપરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે જો અહીંયા પીએચ પેપર કે 0 થી 7માં એસિડિક, 7 થી 14માં બેઝિક. બરાબર. એટલે જેમાં H પ્લસ હોય એ એસિડિક અને OH માઇનસ વધારે હોય એને બેઝિક તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ત્યાર પછી વાત કરીએ, આપણને એક પ્રવૃત્તિ આપેલી છે. બરાબર. જે અહીંયા કોષ્ટકમાં આપેલા પ્રમાણે તો અહીંયા પહેલો ક્રમ, બરાબર, પછી દ્રાવણ, પછી પીએચ પેપરનો રંગ, આશરે પીએચનું મૂલ્ય અને પદાર્થનો સ્વભાવ. બરાબર. તો આપણે જોઈ શકીએ કે પહેલું આપેલું છે લાળ ભોજન પહેલાં. બરાબર. આપણે જમતા પહેલાં આપણા મોઢાની લાળ લઈએ તો એનો રંગ કેવો આવે? બરાબર. તો અહીંયા પીએચ પેપરનો રંગ કેવો આવે? એકદમ વ્હાઇટ જેવો. બરાબર. જે લાલાશ પડતો ટાઈપ. તો એમાં પીએચનું મૂલ્ય જમ્યા પહેલાં પીએચનું મૂલ્ય કેટલું હોય છે? બરાબર. 7 જેવું, કારણ કે તટસ્થ હોય છે. તો પદાર્થનો સ્વભાવ કેવો કહેવાય? તટસ્થ. હવે ત્યાર પછી તો અહીંયા પ્રવૃત્તિના પીએચની મૂલ્યની પરખ કરવાની છે. અહીં આપણે કોષ્ટક પ્રમાણે લાળ ભોજન પછી હવે આપણે જમીએ ને મિત્રો, જમીએ એટલે એમાંથી શું થાય? એસિડ મુક્ત થાય છે આપણા જઠરમાંથી. તો એ જઠરની એસિડ, હવે એનો પીએચ પેપરનો રંગ કેવો હોય છે? લાલ કલરનો. હવે એનું પીએચનું મૂલ્ય કેટલું હોય છે? તો પીએચનું મૂલ્ય આશરે 1.2 જેટલું હોય છે. બરાબર. તો એનો પદાર્થનો સ્વભાવ, હવે પીએચનું મૂલ્ય 1.2 હોય એનો મતલબ શું થાય કે સ્વભાવે કેવો છે? એસિડિક. હવે ત્યાર પછીની વાત છે લીંબુનો રસ. બરાબર. તો આપણે લીંબુનો રસ લઈએ તો ખબર છે આપણે સ્વાદે ખાટા હોય એને એસિડ કહેવાય, આપણને સામાન્ય ગુણધર્મ ખબર છે. તો લીંબુના રસમાં પીએચ કેટલી હોય છે? 2.2. બરાબર. લીંબુના રસની પીએચ કેટલી હોય? 2.2. તો આશરેનું પીએચ પેપરનો રંગ કેવો હોય છે? લાલ. પીએચનું મૂલ્ય 2.2 અને પદાર્થનો સ્વભાવ તો 2.2 હોય એટલે સરળ આપણે કહી શકીએ કે સ્વભાવે કેવો હોય છે? એસિડિક. હવે ત્યાર પછી વાત આવી રંગહીન વાયુમય પીણું એટલે કે જેને સોડા વોટર. મિત્રો સોડા વોટર હોય તો એને પીએચ પેપર કેવું હોય છે? એકદમ ભૂરા કલરનું. ભૂરા, અને આશરે એનો પીએચનું મૂલ્ય કેટલું હોય છે? સોડા વોટર હોય તો એનું પીએચનું 10ની નજીક હોય એટલે પીએચનું મૂલ્ય એનું 10ની નજીક હોય એટલે એને શું કહેવાય? પદાર્થે કેવું હોય? બેઝ હોય, કારણ કે જેનું પીએચ 7 કરતાં વધારે એટલે એને બેઝ તરીકે ગણવામાં આવે છે. ત્યાર પછી ગાજરનો રસ. મિત્રો તો ગાજરનો રસ છે એનો પીએચ પેપરનો રંગ કેવો છે? બ્લુ એટલે વાદળી. તો એનું પીએચનું મૂલ્ય આશરે કેટલું હોય? 7ની નજીક. બરાબર. તો હવે ત્યાર પછી એનો પદાર્થનો સ્વભાવ કેવો હોય છે? બેઝ હોય. બરાબર. હવે કોફી પણ આપણે વાત કરીએ ત્યાર પછી કોફીની, તો કોફી પણ શું છે? પીએચ પેપરનો રંગ કેવો હોય છે? બ્લુ. તો એનું આશરે પીએચનું મૂલ્ય કેટલું હોય છે? એનું 8 નજીક હોય છે. બરાબર. અને પદાર્થનો સ્વભાવ કેવો હોય છે? 7 કરતાં વધે એટલે આપણે કહી શકીએ કે સ્વભાવે બેઝિક હોય છે. ત્યાર પછી ટામેટાનો રસ. તો ટામેટાનો રસ સ્વાદે થોડા ખાટા હોય એટલે એનો ટામેટાનો રસનું મૂલ્ય
એ શેમાં આવે? એસિડિકમાં આવે, બરાબર. તે 5 થી 6માં એની એસિડિક પીએચ મૂલ્ય આવે. અને જો એનો પીએચ પેપરનો રંગ પૂછવામાં આવે તો લાલ કલરનો કહેવાય. અને એ પદાર્થ સ્વભાવે કહીએ તો એ શું કહેવાય? એસિડિક કહેવામાં આવે છે. હવે નળનું પાણી છે ને એ અશુદ્ધિ હોય, એમાં બેઝિક અશુદ્ધિ હોય, બરાબર. તો એનો પીએચ પેપરનો રંગ કેવો હોય છે? ભૂરો. અને આશરે એનું પીએચનું મૂલ્ય કેટલું હોય છે? 8 થી 9, બરાબર. અને પદાર્થનો સ્વભાવ કેવો હોય? બેઝિક. હવે એની જગ્યાએ જો આપણે શુદ્ધ પાણી લેવામાં આવે મિત્રો, શુદ્ધ પાણી, તો શુદ્ધ પાણીમાં પીએચનું મૂલ્ય કેટલું હોય? 7.4, બરાબર. અને પીએચ પેપર કેવું હોય છે? ભૂરા રંગનું, બરાબર. અને સ્વભાવે બેઝ, કારણ કે 7+ થયું એટલે બેઝિક ગણવામાં આવે છે. હવે ત્યાર પછી આપણને NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ શું છે? બેઝ છે, બરાબર. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એનું પીએચ કેટલી હોય છે? પીએચનો રંગ તો ભૂરો. પીએચ કેટલી હોય છે એની? 14. અને પદાર્થનો સ્વભાવ કેવો હોય છે? તો સ્વભાવે 14 હોય પીએચ, એટલે તો બેઝ જ હોય, બરાબર. અને ત્યાર પછી છે હાઇડ્રોક્લોરિક એસિડ. તો હાઇડ્રોક્લોરિક એસિડને આપણે પીએચ પેપરનો રંગ માપવો. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે એસિડ છે, એનો તો સ્વભાવે એનો પેપરનો રંગ લાલ. એનું પીએચનું મૂલ્ય છે હાઇડ્રોક્લોરિક એસિડ છે એટલે કેટલું હોય? 0 અથવા તો 1 ની વચ્ચે હોય, બરાબર. અને ત્યાર પછી જો એનો સ્વભાવે પૂછવામાં આવે તો એસિડિક. તો અહીંયા તમે પટ્ટી આપેલી છે, બરાબર. તેમાં જઠર રસનો 1.2, લીંબુનો રસ 2.2, શુદ્ધ પાણી 7.4, મિલ્ક ઓફ મેગ્નેશિયા 10 અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ 14. આ તમને એના પીએચના મૂલ્ય આપેલા છે. તો આપણે વાત કરી કે એસિડ અને બેઝની પ્રબળતા અનુક્રમે H+ આયનો અને OH- ના આધારે નક્કી કરે. જેમાં H+ વધારે એટલે એસિડિક અને OH- વધારે એટલે બેઝિક તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એની સંખ્યા પર આધાર રાખે છે. જો આપણે સમાન સાંદ્રતા ધરાવતા હાઇડ્રોક્લોરિક એસિડ અને એસિડિક એસિડ લઈએ, જેમ કે 1 મોલર તેને જુદી જુદી માત્રામાં હાઇડ્રોજન આયનો ઉત્પન્ન કરે છે, તો આમ એસિડ કે જે વધુ માત્રામાં H+ આયનો આપે છે. આપણે આગળ વાત કરી કે જે વધુ માત્રામાં H+ આયનો આપે છે તેને એસિડિક અને તેથી પ્રબળ કહે છે. અને એસિડને ઓછી માત્રામાં H+ આયનો આપે છે તેથી તેને નિર્બળ. એટલે જે વધારે H+ આયનો આપે એટલે એક તો એસિડિક તો થયું, અને એસિડિક હોય એટલે પ્રબળ હોય. H+ આયનો ઓછા આપે એટલે બેઝિક અને નિર્બળ હોય. હવે એમ કહી શકાય કે નિર્બળ અને પ્રબળ બે શું છે, બરાબર. તો જેમાં OH- હોય એને પ્રબળ બેઝિક કહેવામાં આવે છે. તો હવે અહીંયા ત્યાર પછીનો મુદ્દો છે દૈનિક જીવનમાં પીએચનું મહત્વ. આપણે રૂટીન જીવનમાં પીએચનું શું મહત્વ છે? શું વનસ્પતિઓ અને પ્રાણીઓ પીએચ પ્રત્યે સંવેદનશીલ હોય છે, એટલે પીએચ પ્રત્યે સંવેદના આપે છે? તો આપણે વાત કરીએ, બરાબર. આપણું શરીર 7 થી 7.8 પીએચની મર્યાદામાં કાર્ય કરે છે. કેટલી પીએચ વચ્ચે? 7 થી 7.8ની મર્યાદામાં કાર્ય કરે છે. સજીવો માત્ર પીએચના મર્યાદિત ફેરફાર ટકી શકે છે, બરાબર. હવે પીએચનું મર્યાદિત 7 થી 7.8 વચ્ચેના ફેરફાર હોય પીએચના તો સજીવ ટકી શકે. એનાથી વધારે જો પીએચમાં ફેરફાર થાય તો શું થઈ? મનુષ્યનું કે સજીવનું મૃત્યુ થઈ શકે છે, બરાબર. તો જ્યારે વરસાદના પાણીની પીએચ 5.6 કરતાં ઓછી હોય ત્યારે તેને એસિડ વર્ષા તરીકે ઓળખવામાં આવે છે. આપણે કહીએ ને એસિડ વર્ષા કોને કહેવાય? તો જ્યારે વરસાદના પાણીમાં એસિડનું મૂલ્ય પીએચનું મૂલ્ય 5.6 કરતાં ઓછું આપવામાં આવે એટલે ઓછું હોય તો એવું વરસાદ પડે તો આપણે એને એસિડ રેન તરીકે કહેવામાં આવે છે. એસિડ વર્ષાનું પાણી જ્યારે નદીમાં વહેશે ત્યારે તે નદીના પાણીની પીએચ ઘટાડે છે અને આવી નદીઓમાં જળચર જીવનનું અસ્તિત્વ મુશ્કેલ બને છે. હવે જ્યારે એસિડ રેન પડ્યો એટલે પોતે તો એસિડ હવે નદીમાં વહે તો નદીમાં સજીવો જે જીવતા જીવજંતુ સજીવો, નાના નાના માછલી, જળચર પ્રાણીઓ છે એના માટે શું આવે? એસિડ વધારે આવે એટલે એને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે અને એનું જીવન કેવું પડે છે? મુશ્કેલ પડે છે, બરાબર. એટલે માટે એસિડ રેન નુકસાનકારક છે. તો મિત્રો ત્યાર પછી તમામ બગીચાની માટીની પીએચ શું છે એમ? તો મિત્રો માટીની પીએચ બેઝિક હોય ત્યાં સુધી એ સારું કહેવાય, બરાબર. પીએચ એસિડિક હોવી જોઈએ
નહીં, બગીચાની માટીની. તો વનસ્પતિને તેમના તંદુરસ્તીની વિકાસ માટે pH મર્યાદાની જરૂરિયાત હોય છે. જે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે જરૂરી pH જાણવા તમે જુદી જુદી જગ્યાએ માટી એકત્ર કરો. બરાબર. આપણે જુદી જુદી જગ્યાએ જ્યાં સારો પાક થતો હોય, ખરાબ પાક થતો હોય, ત્યાં બધી જગ્યાએ થોડું માટીના સેમ્પલ લઈ અને આપણે એના pH નક્કી કરી શકીએ છીએ. આમ જુદી જુદી જગ્યાએ માટી એકત્ર કરી શકો છો અને તેને નીચે પ્રવૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે pHની ચકાસણી કરો તો તમે એ પણ નોંધી શકો કે તમે જે વિસ્તારમાં માટી એકત્ર કરી તે વિસ્તારમાં કયા છોડ વિકાસ પામી શકે. કારણ કે તમે જે વિસ્તારમાં રહો ત્યાં માટીના pHનું પ્રમાણ કેટલું છે, બરાબર, એના આધારે તમે જે છોડની pH વધારે pHમાં હોય તો વધારે pH વાળા છોડ ઉગાડી શકો અને ઓછી pH વાળા છોડ થતા હોય તો ઓછી pH વાળા છોડને ઉગાડી શકો. આમ તમે ડિસાઈડ કરી શકો કે તમારી આજુબાજુમાં કેવા છોડ તમે ઉગાડી શકો છો. બરાબર. તે તમે માટીની pH માપી અને તમે નક્કી. તો અહીંયા એક પ્રવૃત્તિ આપી. એક કસરણીમાં છે 2 ગ્રામ માટી લેવાની છે. શું લેવાનું છે? 2 ગ્રામ માટી લેવાની છે અને તેમાં 5 ml 5 મિલીલીટર પાણી લેવાનું છે. 2 ગ્રામ માટી અને 5 ml પાણી લેવાનું છે. તો આમ કસરણીમાં ઘટકોને હલાવો. હવે પાણી અને માટીને બરાબર મિશ્ર કરવાનું છે. બરાબર. ટેસ્ટ ટ્યુબમાં એટલે કે કસરણીમાં લઈને હવે ઘટકોને ગાળી લો અને કસરણીના ગાળણ એકત્ર કરો. હવે એમ બરાબર તમે હલાવ્યું પછી જે કસરણીમાં તમને પાણી આવ્યું, મિશ્ર પાણી, એને તમારે શું કરવાનું છે? ગાળી નાખવાનું છે. હવે ઘટકોને ગાળી લો અને કસરણીમાં એકત્રિત કરો અને સાર્વત્રિક સૂચકપત્રની મદદથી આ ગાળણની pH તપાસો. હવે તમે જે ગાળેલું પાણી આવ્યું એની તમારે pH તપાસવાની છે. તો તમારા વિસ્તારની વનસ્પતિઓના વિકાસ માટે આદર્શ માટીની pH વિશે તમે શું તારણ આપી શકો? એટલે આદર્શ માટી, આદર્શ એટલે કેવી? સારી માટી. સારી માટીની pH કેવી હોય? તો મિત્રો pH સારી માટીની pH એટલે કે જે બેઝિક હોય ને એ pH, કારણ કે વનસ્પતિને ઉગવા માટે વધારે સારી પડે છે. તો હવે ત્યાર પછી વાત કરીએ આપણા પાચન તંત્રનું pH. તો અત્યંત રસપ્રદ વાત છે, એટલે કે ખૂબ અગત્યની અને આનંદમય વાત છે કે આપણું જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે, HCl. બરાબર. આપણું જઠર શું ઉત્પન્ન કરે છે? હાઇડ્રોક્લોરિક એસિડ, જે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. શું કરે છે? જઠરને નુકસાન કર્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. અપચા દરમિયાન જઠર ખૂબ જ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે. અપચા દરમિયાન એટલે આપણે જ્યારે કોઈ ખોરાક લીધો હોય અને આપણને એનું બરાબર પાચન ન થયું હોય એને શું કહેવાય? અપચો કહેવાય. બરાબર. આપણને પેટમાં દુખે, આવી બધી સમસ્યા થાય તો અપચામાં શું થાય? ખોરાકનું વધારે એસિડ ઉત્પન્ન કરે એટલે આપણને શું થાય છે કે છાતીમાં બળતરા થાય. બરાબર. તો એનો મતલબ શું થાય કે આપણા અપચો થયા, એના કારણે એસિડનું માત્રા વધ્યું અને એસિડનું વધ્યું અને આના કારણે આપણને બળતરા થાય છે. તો આમ નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે અને અપચા દરમિયાન જઠર ખૂબ જ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે, જે દર્દ અને બળતરાના કારણ બને છે, જેના કારણે આપણને બળતરા થાય છે. આ દર્દથી છુટકારો મેળવવા લોકો બેઝનો ઉપયોગ કરે છે. બરાબર. જે બેઝનો એટલે આપણે કે ફૂલ એસિડિટી થઈ જાય તો શું પીવાનું હોય છે? ઈનો. બરાબર. તો ઈનો જે છે એ શું છે? બેઝ છે. તો બેઝ પીવાથી એસિડ અને બેઝ તટસ્થ થઈ જાય. બરાબર. એટલે શું થાય? ક્ષાર અને પાણી મુક્ત થાય છે. આના કારણે આ દર્દીને છુટકારો મેળવવા માટે લોકોને બેઝનો ઉપયોગ કરે અને જેને એન્ટાસિસ કહે છે. આ પ્રકરણની શરૂઆતમાં આવો જ એક ઉપાય અને જઠર જરૂર સૂચવ્યો હશે. હવે આ ઉપાય એટલે એસિડ અને બેઝની પ્રક્રિયા હતી. તો એસિડ વત્તા બેઝ તો શું થતું? ક્ષાર અને પાણી મુક્ત થાય છે. આ એન્ટાસિસ વધારાના એસિડને તટસ્થ કરે અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે મિલ્ક ઓફ મેગ્નેશિયા કે જે મંદ બેઝ છે તે આ હેતુ સાથે અવારનવાર ઉપયોગમાં લેવામાં આવે છે. મેગ્નેશિયમ મિલ્કનો pH કેટલો છે? 10 અને આપણા જઠરનો એસિડ છે એનો pH કેટલો છે? 1.2. બરાબર. આ બંને ભેગું થઈ અને બેઝ અને ક્ષાર મુક્ત કરે છે. બરાબર. જેથી કરીને આપણને દર્દમાં રાહત થાય છે, બળતરા થતી નથી.
હવે ત્યાર પછી છે પીએચના ફેરફારને કારણે દાંતનું સડવું. હવે આપણને એમ થાય કે દાંત શેના કારણે આપણા સડી જતા હશે, એમ શાના કારણે નુકસાન? તો આ પીએચના ફેરફારને કારણે આપણા દાંતનું સડવું થાય છે. તો મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. એટલે આપણે મોઢાની પીએચનું શું 5.5 બરાબર કરતાં ઘટી જાય એટલે કે વધારે એસિડિક થઈ જાય આપણું મોઢું, તો ત્યારે આપણે દાંતનો સડો થાય છે. દાંતનું ઉપરનું આવરણ કે જે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. શેનું હોય ઉપરનું આવરણ? કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું, જે શરીરનો સૌથી સખત પદાર્થ છે. આપણે જે હાડકાં કહીએ ને કેલ્શિયમના, બરાબર, એ સૌથી સખત પદાર્થ છે. તે પાણીમાં દ્રાવ્ય થતો નથી. એ પાણીમાં દ્રાવ્ય થતો નથી, પરંતુ મોઢાની અંદરની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે તેનું ક્ષયન થાય છે. એટલે આપણા મોઢાની અંદરની જે પીએચ છે, બરાબર, એ 5.5 કરતાં ઘટી જાય. એનો મતલબ શું થાય? વધારે એસિડિક થઈ જાય તો તેનું ક્ષયન થાય છે. કોનું? કેલ્શિયમ ફોસ્ફેટનું. અને મોઢામાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોઢામાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટન દ્વારા એસિડ ઉત્પન્ન કરે છે. હવે આપણે ખાય અને મોઢું બરાબર સાફ ના કરીએ તો એ કંઈક ને કંઈક ખાધેલા રજકણો છે એ આપણા દાંતમાં ફસાયેલા રહે. હવે એનું વિઘટન કોણ કરે છે? આપણા મોઢામાં રહેલા બેક્ટેરિયાઓ, બરાબર. એટલે વિઘટન કરવા માટે એને એસિડ ઉત્પન્ન કરવું પડે. અને આમ ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા અને એને અટકાવવાનો ઉત્તમ માર્ગ છે. હવે તમે ખોરાક જમી લીધા પછી દાંત બરાબર સાફ ના કરો એટલે ત્યાં રજકણો રહે અને જે આપણા મોઢામાં રહેલા બેક્ટેરિયા એને પાચન કરવા માટે એમાં એસિડ ઉત્પન્ન કરે. એસિડ ઉત્પન્ન કરે એટલે એ આપણા દાંતને નુકસાન કરે છે. આમ દાંત ચોખ્ખા કરવા માટે વાપરતી ટૂથપેસ્ટ કે જે સામાન્ય રીતે બેઝ હોય છે એ વધારાના એસિડને તટસ્થ કરે છે અને દાંતનો સડો અટકાવી શકે છે. શું હોય છે? બેઝ હોય છે. હવે બેઝનું પ્રમાણ એટલે કે આપણી જે દાંતની આસપાસ એસિડ રહેલો હોય તો એને નાશ કરે છે, બરાબર, અને આપણા દાંતનો સડો અટકાવી શકે છે. એટલે રેગ્યુલર ટૂથપેસ્ટ કરો તો તમારે દાંતનો સડો થાય નહીં, બરાબર. હવે ત્યાર પછી છે પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતા રાસાયણિક યુદ્ધની આત્મક સંરક્ષણા, બરાબર. હવે વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા થતા રાસાયણિક યુદ્ધની તો આપણે વાત કરીએ. શું તમને ક્યારેય મધમાખીએ ડંખ માર્યો? બરાબર, મધમાખી કરડી જાય તો શું થાય? ત્યાં સોજો આવે છે. આમ માખીનો ડંખ એસિડ મુક્ત કરે છે. શું કરે છે? માખીનો ડંખ જે આપણને ડંખ કરે ત્યાં એસિડ છોડી દે છે કે જેને કારણે દર્દ અને બળતરા ઉદ્ભવે છે. કારણ કે એસિડ આવે એટલે દર્દ અને બળતરા ઉદ્ભવે છે. ડંખ મારેલા ભાગમાં હળવો બેઝ જેમ કે બેકિંગ સોડાનો ઉપયોગ રાહત આપે છે. જે આપણે ખાવાનો સોડા હોય ને, આપણે એને જો માખીના દર્દ ઉપર સોંપડવામાં આવે તો શું થાય છે? રાહત થાય છે. આમ કોવસના પાંદડાના ડંખવાળા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે જેના કારણે દાહક દર્દ ઉદ્ભવે છે, બરાબર. આમ કોવસના પાંદડા છે ને એ ડંખવાળા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે જેના કારણે દાહક દર્દ ઉદ્ભવે છે, બરાબર. આવી રીતે એસિડ છે એ જુદી જુદી રીતે આપણને શું કહેવાય બળતરામાં, અને આપણે જો કોઈ એસિડિક બળતરાથી બચવું હોય તો શું એનો એક જ માત્ર ઉપાય કે જે છે બેઝિક, બરાબર. તો આપણને ખાવાથી એસિડિટી થતી હોય તો ઈનો જે બેઝ કહેવાય, જે ટૂથપેસ્ટમાં લઈએ તો એ બેઝ છે. અને ત્યાર પછી માખીના ડંખ જે બેકિંગ સોડા આપણે લગાડવાથી તેમાં પણ રાહત થાય છે, બરાબર. હવે ત્યાર પછી આપણે વાત કરવાના છીએ કેટલાક કુદરતી એસિડનો, બરાબર. તો આ મિત્રો આ જે મુદ્દો છે આ તમને આમાંથી ગમે તે 2 માર્ક્સમાં પૂછી શકાય, બરાબર. બગીચાની માટી, આપણું પાચન તંત્ર, કે પીએચમાં ફેરફારને કારણે દાંતનું સડવું, કે આ તમને 2 માર્ક્સમાં ગમે તે ક્વેશ્ચન આવી શકે જે ખૂબ જ અગત્યના છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમને આપીશું જાણવા માટે, બરાબર. તો અહીંયા જે કોવસ વિશે વાત કરેલી છે તે ખૂબ જ અગત્યની ઔષધિ તરીકે વપરાતો છોડ છે, બરાબર, જે તમારે માત્ર જાણકારી માટે આપેલું છે. અને ત્યાર પછી છે કેટલાક કુદરતી એસિડ. તો હવે કુદરતી એસિડ એટલે કુદરતી સ્ત્રોતો કયા છે? વિનેગર, સંતૂર, આંબલી, ટામેટું. આ બધા જે છે એ કુદરતી એસિડ કે જે આપણે કુદરતી સરળતા રીતે પ્રાપ્ય થાય છે. અને ત્યાર પછી એસિડ
તો જે એસિડિક એસિડ, સાઇટ્રિક એસિડ, ટાર્ટરિક એસિડ અને ઓક્ઝેલિક એસિડ. એટલે આમાંથી જે કુદરતી એસિડ છે, વિનેગરમાંથી એસિડિક એસિડ ઉત્પન્ન થાય છે, સંતરામાંથી સાઇટ્રિક એસિડ, આંબલીમાંથી ટાર્ટરિક એસિડ, ટામેટામાંથી ઓક્ઝેલિક એસિડ આમ છૂટા પડે છે. હવે ત્યાર પછી ખાટું દૂધ, લીંબુ, કીડીનો ડંખ અને કોવસનો ડંખ. બરાબર. તો ખાટું દૂધ એમાંથી કયું એસિડ? લેક્ટિક એસિડ, જેને આપણે દહીં કહેવામાં. લીંબુ સાઇટ્રિક એસિડ, કીડીનો ડંખ મિથેનોઇક એસિડ અને કોવસનો ડંખ જે મિથેનોઇક એસિડ. મિત્રો આમાંથી તમને 1 માર્ક્સનો ક્વેશ્ચન પૂછી શકે કે વિનેગરમાંથી કયો એસિડ ઉત્પન્ન થાય? તો એસિડિક એસિડ. સંતરામાંથી સાઇટ્રિક એસિડ, આંબલીમાંથી ટાર્ટરિક એસિડ, ટમેટામાંથી ઓક્ઝેલિક એસિડ, ખાટું દહીં એટલે એમાંથી લેક્ટિક એસિડ, લીંબુમાંથી સાઇટ્રિક એસિડ, કીડીના ડંખમાંથી મિથેનોઇક એસિડ અને કોવસનો ડંખ જેની મિથેનોઇક એસિડ. મિત્રો આમાંથી તમને ગમે તે ક્વેશ્ચન પૂછી શકે છે. બરાબર. તો આવા 1 માર્ક્સના તમારે ક્વેશ્ચન આવી શકે છે જે ખૂબ જ અગત્યના છે. બરાબર મિત્રો, આજનો જે આ લેક્ચર છે જે ખૂબ જ અગત્યનો લેક્ચર છે. આમાંથી તમારે સારું એવું માર્ક્સનું પૂછાઈ શકે. ત્યાર પછી આગળના લેક્ચરમાં ભણવાના છીએ ક્ષાર વિશે વધુ જાણકારી. બરાબર. તો આપણે એ આગળના લેક્ચરમાં ભણશું. ધન્યવાદ મિત્રો.